હું નવનીતભાઈ સનાભાઈ સોલંકી બોલું છું। એક છોકરોએ મારી દીકરીને ભગાડી ગયો છે। નામ યશ ત્રિવેદી છે। એ કોઠારિયા કોલોનીમાં રહે છે અને ત્યાં એને 3 છોકરીને ભગાવેલી છે। એક છોકરીએ ગળા ફાંસો ખાધો છે અને એક એનો બાપ જંગલેશ્વરથી તેડી ગયો। એટલે એને માટે એ છોકરાને તાત્કાલિક પકડી અને 20 વર્ષની સજા થાય એવું કરવા મહેરબાની। કમિશનર ઓફિસે અમે આવ્યા હતા, ત્યાં અમે આવેદન પત્ર આજે આપેલ છે, પણ માલવિયા પોલીસ ચોકી કઈ પણ જાતનો જવાબ આપેલ નથી। ત્યાં દરરોજ મારી દીકરી, એના સાસુ, આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કહેતા લોકેશન ચાલુ છે। મારી છોકરીને લઈને કોઠારિયાનો છોકરો વયો ગયો છે। આજ 25 દિવસ થયા, કઈ ખબર નથી ક્યાં છે, શું છે, કઈ સમાચાર નથી આવ્યા। ઈ માટે અમે ફરિયાદ લખાવેલી છે। 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય, પણ અમને કઈ જાણકારી મળી નથી હજી। તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે। જવાબ આપ્યો, આગળ અમારું કામ હાલશે એમ અમને કીધું છે। તેજસ્વી મારું નામ ધારા છે। હું છોકરીની માસી બોલું છું કે અમે માલવિયા પોલીસ સ્ટેશનમાં 26 દિવસથી ફરિયાદ લખાવેલ છે, પણ અમને કોઈ જાતની કઈ કાર્યવાહી લોકોએ કરવામાં આવેલ નથી। 26 દિવસથી છોકરીને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી અહીંયા। એકવાર કીધું કે લોકેશન સુરત મળે છે, પણ કોઈ જાતની કાર્યવાહી। એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છીએ, કનુભાઈ દેસાઈની ત્યાં, કે વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે કે પરત। મારું નામ ગોલાણી વિજય, કોળી સમાજ અગ્રણી, રાજકોટ। આજ રોજ અમે તારીખ 7/11/2025 ના રોજ કમિશનર કચેરી રાજકોટે એક આવેદન દેવા આવેલા છીએ, જેમાં અમારી કોળી સમાજની એક સગીર વયની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ, તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે। તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને 1 મહિનો થઈ ગયો, અંદાજે 1 મહિનો થવા આવ્યો છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી। એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે। રાજકોટ કોળી સેના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજ આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના માથે 3 થી 4 FIR ઓલરેડી થઈ ગયેલી છે, કેસ થઈ ગયેલા છે અને આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે। અને એક છોકરીએ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસ વાળા એને કોર્ડન કરી અને થોડુંક એને કે ભાઈ આ તમારો છોકરો ક્યાં છે અને એને ભાળ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય। પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા। આજ રોજ અમે તારીખ 7/11/2025 ને શુક્રવારના રોજ કમિશનર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છીએ। અમારી કોળી સમાજની દીકરી તેજસ્વી ઓળકિયા 17 વર્ષ સગીર વયની છેલ્લા 25 દિવસથી યશ ત્રિવેદી નામના છોકરા સાથે, જે છોકરો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને અવારનવાર આવી પ્રવૃત્તિઓ કરે છે અને જે છોકરીની ઉંમર છે જે 17 વર્ષ સગીર વયની હોવાથી એમને લલચાવી ફોસલાવી અને તારીખ 11/10/2025 ના રોજ તેમના ઘર પાસેથી ભગાડી ગયેલ છે, અપહરણ કરેલ છે અને છેલ્લા 25 દિવસથી માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી તેમના પરિવારના વાલીજનો ત્યાં માલવિયા પોલીસ સ્ટેશનમાં અવારનવાર 5 થી 6 વાર ત્યાં મુલાકાત લઈ અને ન્યાયની માંગણી કરેલ હતી। તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એમની કાર્યવાહીને, લોકેશનને એના આધારે જ જે કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને છોકરી 17 વર્ષની હોય અને સગીર વયની હોય, તેમના માતા પિતાને ચિંતા થતી હોય કે આજે છોકરી ક્યાં છે, શું છે, એની પરિસ્થિતિ શું છે। જો આવનારા દિવસોમાં આવીને આવી પરિસ્થિતિઓ ઊભી રહે કોળી સમાજમાં તો હું અહીંયાથી એક આહવાન કરું છું, સર્વ સમાજની દીકરી એક સરખી, એક સમાન જ હોવી જોઈએ। જો આ સમયે આ વસ્તુ બનતી હોય અને આવનારા દિવસોમાં